સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ઓમનગર સોસાયટીમાં ગતરોજ સાયકલ ચોરીની ઘટના બની હતી। સાયકલ ચોરીની ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવ્યા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો। સામાન્ય રીતે તસ્કરો બાઇક, કાર કે પછી અન્ય મોટા વાહનોની ચોરી કરતા હોય છે, પરંતુ સુરતના ડિંડોલી વિસ્તારમાં બે તસ્કર સાયકલ ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। સાયકલ ચોરીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। આ ઘટના પરથી એવું જોવા મળી રહ્યું છે કે હવે સાયકલો પણ એટલી મોંઘી થઈ ગઈ છે કે ચોરોએ હવે સાયકલ ચોરવાનું પણ શરૂ કરી દીધું છે। આ ચોરીની ઘટના ડિંડોલી વિસ્તારની ગલી નંબર 14માં બની હતી। એક જ દિવસમાં બે સાયકલ ચોરીની ઘટના બની હતી। અજાણ્યા ચોર શખ્સ બેધડક સાયકલ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારની ગલી નંબર 14માં બે અલગ અલગ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોરી સંઘ દ્વારા સાયકલ ચોરી કરી ફરાર થયા હોવાનો બનાવ બન્યો છે। આ સમગ્ર ચોરીની ઘટના નજીકમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી। હાલ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે।